जय श्री कृष्ण। वीडियो लाइक करें और चैनल सब्सक्राइब करें। धन्यवाद। आज बात करीश संत वेलनाथ। संत वेलनाथ जन्म संवत 1445 अषाढ़ सुद बीजनांग वહેલી સવારે। ગુરુનું નામ વાઘનાથજી, દાદાનું નામ ભગત અમરાજી ઠાકોર, પિતાનું નામ ભગત બોધાજી, માતાનું નામ અમરબા, શાખા મકવાણા, જ્ઞાતિ ચુનવાળિયા કોળી, જન્મ સ્થળ પાદરિયા જૂનાગઢ જિલ્લો, પત્નીનું નામ મીણામાંગ અને જશુમાંગ, સસરા જૂનાગઢ જિલ્લાના માંડવડ ગામના લાખાજી ઠાકોર। બોઘાજી પણ તેના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા। તેના પત્ની અમરબા પણ સદ્ગુણી અને સતી નારી હતા। આ બંને પોતાના પિતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દીપાવ્યો હતો। ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવતા બંને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે। પ્રથમ વખત જ જાણે શૈવ અને વૈષ્ણવનો સુભગ સમન્વય બંનેના આચરણમાં દેખાય છે। આ ભક્ત દંપતી 40 વટાવી ચૂક્યા છે, પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી, માંગ બનવાની। બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી। ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઈષ્ટ શિવજીને પૂરેપૂરી ખબર છે, એ આપણી મહેરછા પૂરી કરશે જ, માટે તમે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખો, સમય આવે તે આપણી શેરમાટીની ખોટ પૂરી કરશે। આમ બંને દંપતી શિવજીની પૂજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંકલ્પ કરે છે। કાયમ બંને દંપતી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે। લગભગ એકાદ વરસ વીતી જાય છે। ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર બંને જણા નિત્યક્રમ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે। એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યું અને કોઈ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા। તેમાંથી એક જણ ધીમેથી બોલ્યો, અત્યારમાં આ ક્યાંક સામે મળ્યા? ધીમેથી બોલ્યો, પણ બંને દંપતીએ આ સાંભળ્યું। અણગમતું વચન સાંભળતા ન સાંભળ્યું કરી જય શિવહર, જય શિવહર જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા। પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયા। તેથી મંદિરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી ધ્રુસકે ધ્રુસકે એટલું બધું રડ્યા, તેનું રડવાના અવાજ પાછળ એક માંગની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય। એટલું રડ્યા કે તે અર્ધપાગલ જેવા બની ગયા। આખી જિંદગીની વસવસો આજે આંસુની ધારા દ્રારા બહાર નીકળ્યો। ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહ્યા છે। અમરબા થોડીવાર મૂર્છિત થઈ જાય છે, ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે કે હે બેટા અમર, ઊભા થાવ। ભક્ત બોઘાજી રડશો માં, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું। તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્રનું અવતરશે। બને ઘરે જાવ અને ધરેથી જ મારું સ્મરણ કરશો। આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં। સમય જતા ક્યાં વાર લાગે છે। જેની રાહ જોતા તા તે અષાઢી બીજ નજીક આવી ગઈ। વિક્રમ સંવત 1445 અષાઢી એકની રાત્રિ છે। માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડો બોલતા અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું। કેવી રીતે પ્રસવ થયો તેની કાની જ ખબર પડી નહીં। કોરી પથારે એ બાળકને સૂતેલો જોતાં માંગ એ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચૂમવા માંડ્યા। તારક ચિહ્ન વિક્રમ સંવત 1445 અષાઢ સુદ બીજની તારક ચિહ્ન વહેલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બઘાએ વહેલો અર્થાત તારક ચિહ્ન વેલો તારક ચિહ્ન નામ આપી દીધું। ભગવાન શિવની કૃપા બોઘાજી અને અમરમાંગ ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી। અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુભક્ત બને। આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિત્કાર, મનન, સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદું જીવન જીવે છે। આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે। વેલકુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે। વેલાજીની ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે। પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે। એક દિવસ તે માતા પિતાને સવિનય હાથજોડી વિનંતી કરે છે કે બાપુ અને માંગ, જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં સાથીપણું કરી મજૂરીની તાલીમ લઈ થોડી કમાણી કરું।
જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહીં. અમરબા બોલ્યા, બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને અમારાથી વિખૂટો પડવા ઈચ્છતા નથી, માટે માંડીવાળ બહાર જવાનું. વેલાજી બોલ્યા, માંગ. આ દુનિયા રેટમાળ જેવી છે, એક ભરાય ને બીજું ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. અહીં કોઈ પણ અમર નથી અને સ્થિર પણ. નામ એનો નાશ છે, બીજું આવે ને પહેલું જાય છે. આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે. વળી પુરુષાર્થ, મહેનત, મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રારબ્ધ લઈને આવે છે, માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવમાત્રની ચિંતા ઈશ્વરને છે, સર્વકાઈ ઈશ્વર ઈચ્છા મુજબ બને છે. ધ્રુવજી 5 વર્ષના હતા છતાં તેના માતા સુનીતિ દેવીએ તેને રજા આપી હતી, કારણ ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો તો જ્યાં મારું ઋણાનુબંધ છે તે ચૂકવીને પાછો આવીશ. વેલાજીની બાલ સહજ દલીલોથી માતા પિતા ન છૂટકે રજા આપે છે. વેલાજી ઘરેથી નીકળી સીધા જૂનાગઢ તાબા હેઠળના તારક ચિહ્ન શેરગઢ તારક ચિહ્ન ગામે આવી પહોંચ્યા. તેમને વિચાર્યું કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માતે હે પરમાત્મ, તમે મને ગત જન્મના ઋણીને ઘેર પહોંચાડો. શેરગઢ ગામના જાપામાં એક ધર હતું. એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ધરનો માલિક જ મારા ગયા જન્મના લેણદાર છે, માટે અહીંયા જ રોકાવું. આ ધર સેંજલિયા કુળના કણબી જસમત પટેલનું હતું. કાળી કોયલ ક્લકલે, ભૈરવ કરે ભભકાર, તારક ચિહ્ન. તારક ચિહ્ન નીત નગારાં ગડગડે, ગિરનારી વેલનાથ. તારક ચિહ્ન. શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેંજલિયો નામે એક કણબી રહેતો હતો. સહુ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે. તાણી તુસીને પેટગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ કર્યો, આતા, મને સાથી રાખશો? કેવા છો, ભાઈ? કોળી છું, આતા. મને સાથી રાખો. કોળીના દીકરાની નમની મુખમુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માંડ્યા. તારું નામ શું, ભાઈ બેટા? વેલિયો. વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું, વેલિયા. બાપા, મારે ધેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણમાં 2 ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ધર્માંગ ભલી ભોળી કણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ધરે ઈશ્વરે શેરમાટીની ખોટ રાખી હતી. વેલિયાને જોઈને તે બાઈની મમતા જાગી. વેલિયા ઉપર તેને વહાલ છૂટ્યું અને તે એના ધણીને કહેવા લાગી, કણબી ભલે રહ્યો છોકરો. એ પણ પોતાના ભાગ્ય ભેગાંગ બાંધતો જ આવતો હશે. અને રોટલા તો તેના સાટુ રામ ઉતારશે. બાળકો વેલિયો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરુનાંગ દખ વિસરશું. જસમત સમજતો લે કણ્ણ પોતાના કરતાં વધુ શાણી છે. કણ્ણને પોતે પોતાના ધરની લક્ષ્મી માનતો, એનું વેણ કોઈ દિવસ ઉથાપતો નહીં. તેથી વેલિયાને તણે રાખી લીધો. પૂછ્યું, એલા વેલિયા, તારો મુસારો પગાર કેટલો માંડું બેટા? મુસારો તો તમને ઠીક પડે તે માંડજો, આતા. પણ મારે એક નિયમ છે, તે પાળવું જોશે. શી બાબતનું નિયમ? કે આ મારી માતાજી મને રોટલા ધડી દેશે તો જ હું ખાઈશ, બીજા કોઈના હાથનું રાંધણું મને ખપશે નહીં. આ વાત સાંભળીને કણ્ણને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબૂલ થયો. વળતે જ દિવસે જસમતના ધર્માંગ રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાના પગલે કોઠીમાંગ સે પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢા, બળદની નવી જોડિયા, શાંતિ અને એક શાંતિની નવી જમીન ખેડવા આપી. પટેલ અને એનો બાળક વેલિયો જ્યારે 2 શાંતિ હાકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઈ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતા અને માડીના પગ દાબ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે. ઓછા બોલો અને ગરવો કોળીપુત્ર વેલો જોતજોતામાં તો જસમતના પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો છે. પટલાણી માનને વાંઝિયા મેણાંગ ભાંગ્યાંગ એને એક પછી એક 7 દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના 7 દીકરા છતાં વેલા ઉપરનું હેત ઓછું નથી થયું. એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ તેની આંખો માડીને ગોતવા માંડી.
વારું ટાણું થયું, માડી ધર્માંગ દેખાતા નથી. છોકરાઓએ કહ્યું, વેલા ભાઈ હાલ રોટલા ખાઈ લઈએ. ના, હું માડી વગર નહીં ખાઉં, માડી આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ. વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રહેવાયું. માડી માડી કરમાંગ બાપ વેલા, જો આ રહી માડી. એમ કહી કાંડું ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મરદું બતાવ્યું. જો આ રહી તારી માડી, સવારે ફૂકી દઈશું, હવે આમાં તારી માડી ના મળે. માડીને શું થયું? છાણાના મોઢાવામાંથી સરપ ડસ્યો. ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં, મારું નીમ ભંગાવે નહીં. એમ કહી વેલો નીચે નમ્યો. માને ગળે બાજીને કહ્યું, માં, ઉઠો, મને રોટલા કરી દ્યો ને. હું ભૂખ્યો છું માંગ. આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયું અને ડોશીમાંગ વેલાને બાજી પડ્યા. એક વખત ગામના એક માણસે જસમતને જઈ રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ઓશી કે ટાઢી ભંભલી મેલી આખો દી ખીજડીએ ઊંધી રહે છે. આમને આમ હાલ્યું તો તારું દિવાળું નીકળી જાશે અને તારા બા રે વા ન આ વેલીઓ ડૂબાડશે. આ વૈશાખ ઉતરતા પણ સાંઠિયું નહીં સુંડાય. ગમે એમ તોય કોળી ખરો કણબી નહીં. જસમતને વેલા ઉપર ઘણી આસ્થા હતી, છતાં આજ 15 વર્ષે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો. જસમત ખરા બપોરે સીમ તરફ દોડ્યો. એના અંતરમાં એવું થયું કે વેલો ખરેખર ઊધતો હોય તો તેને પાટું મારી જગાડીશ અને મુસારાની એક કોરી પણ નહીં આપું. સાચો સાચ ખીજડીને છાનેડે પાણી ભરી શીતળ ભંભલીને ઓશીકે માથું રાખી વેલો ભર નીંદરમાં સૂતો છે. પણ ખેતર રેડું નથી પડ્યું. કોદાળી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એની મેળે મેળી ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે. આ દ્રશ્ય જોઈ જસમત પટેલ અવાચક બની જાય છે. આ વેલો નહીં પણ કોઈ યોગી મહાપુરુષ છે. એમના ઉપર મેં શંકા કરી પાપ બાંધ્યું. પટેલને પસ્તાવાનો પાર નથી અને આંખમાંથી બોર જેવા આંસુ પાડી હિબકે તે રડવા લાગ્યા કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો. તેને મારા ધરને અભરે ભરી દીધું અને મેં તેના પર કોકની વાત માની અવિશ્વાસ કર્યો. હિબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો. વેલાના આવતા જસમત તેમાં પગે પડી રડવા લાગ્યો. માફી માંગતા બોલ્યો કે હે મહાત્મન, આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં. આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો. વેલો બોલ્યો, આતા મજૂરી મને મીઠી લાગતી. જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરત. હું તો પૂર્વજન્મનું ઋણ ચૂકવા આવ્યો હતો. હવે મને રજા આપો. મારી બાને રામ રામ અને નાના ભાઈઓને પ્રેમ અને આપને હૃદયપૂર્વકના વદ. બે અદલી થઈ હોય તો માફ કરજો, હું હવે જાઉં છું. પૂર્વનું ઋણાનું બંધ પૂરું થયું આપનું. ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે, માટે શોક ના કરશો. માંગવું હોય તે માંગી લો આતા. જસમત ખૂબ કરગરે છે. તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલો અને જસમત ઘરે આવે છે. ઘરે આવતા પટલાણી માંગને પતિ જસમતની નાદુરસ્ત હાલત જોઈને વેલાને કહે છે કે તારા બાપુને શું થયું? વેલો કહે છે કે બા, હવે આપણી લેણાદેણી પૂરી થઈ અને હવે મારે અહીંથી જવું પડશે. આ વાત સાંભળતા જ પટલાણીની માથે આભ ફાટી પડે છે. વેલો માંગને માથે હાથ મૂકી પૂર્વજન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માંગને વેલા પ્રત્યેનો પુત્રભાવનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે. તે દિવસે સંત વેલનાથ માટે માંગ પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલો કણબી માંગ અને જસમત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જાતા વચન આપે છે કે સેજલિયા કુળનો તમારા વંશજનો કોઈ માણસ ગિરનારે આવેલ ભૈરવ જંપે મારા વીરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વીરડામાં પાણી રૂપે હું પ્રગટ થઈ દર્શન આપીશ. વેલનાથ બાપુએ પોતાનું પૂર્વજન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું. અંતે માંગ આતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે. માતા અમરબા અને બોઘાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય છે. વેલો માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે.
માતા પિતાના સર્વે સદ્ગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે. વેલો રોજ સવારે વહેલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવવા સીમમાં જાય છે. રોજના ક્રમ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ગોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બપોરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવીને સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઊંચા કરી સીતારામ કરે છે. વેલો કહે છે કે મહાત્માઓ, હું અહીં ગાયો ચરાવું છું. જો આપને વાંધો ના હોય તો આપ સૌ માટે દૂધ દોહીને લઈ આવું. સાધુઓ દૂધ ભરવા કમંડળ આપે છે. થોડી જ વારમાં કમંડળ ભરીને દૂધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે. તેમાંથી એક સાધુ ધૂનો પ્રગટાવી લોટમાં મોણ દઈ મોટા ગોયણા કરી ધૂનામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડી જ વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ દૂધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યારબાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દૂધબાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે. વેલાનો ભજન ભાવ, ભક્તિ, સદભાવના, સંસ્કાર સાધુઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઈ કાનિક માંગવાનું કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ, જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા. મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફળ થાય અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય. વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓ કહે છે કે વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ. અમારા ગુરુ તારક ચિહ્ન વાદનાથ તારક ચિહ્ન છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈને પણ શિષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારા માંગથી કોઈ પણ તને શિષ્ય બનાવી નહીં શકે અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ પણ નથી. પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠાને જોઈ અમે વાદનાથજીને તારી જરૂર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલે છે. માટે તું ગુરુ પૂર્ણિમા પર ગુફાએ આવજે અને વાદનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરુ બનશે. આમ આતુરતાથી વેલો ગુરુ પૂર્ણિમાની રાહ જોવે છે અને સમયને જતા ક્યાંક વાર લાગે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી જાય છે. વેલો મળશ કે જાગી નિત્યક્રિયા પરવારી માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવના દર્શન આશીર્વાદ લઈ અંબાજી માતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે, જેની નજીક જતા ગુફાના દ્વાર દ્રષ્ટિગોચર થાય છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નિનો ધૂનો પ્રજ્વલિત છે. આ જોગી બીજું કોઈ નહીં પણ નાથપંથી સાધુ તારક ચિહ્ન વાઘનાથજી તારક ચિહ્ન પોતે હતા. વેલાને જોઈ તે તેમની દિવ્યદ્રષ્ટિ દ્વારા વેલાના જન્મ અને તે શિવજીનો અંશ છે તે હકીકત જાણી લે છે. વાદનાથજી વેલાને નામથી સંબોધે છે અને કહે છે કે બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવાના આશયથી અહીંયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા. ત્યારબાદ જ હું તને નાથપંથની દીક્ષા આપી મારો શિષ્ય બનાવીશ. ગુરુ વાદનાથે વેલા ઉપર હાથ મૂકી કહ્યું, આ ગરવા ગિરનારમ નવનાથ 84 સિદ્ધો સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે. વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગિરનારની 12 પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ તારી સાથે છે. પરિક્રમા દરમિયાન ક્યારેય પણ કપરી સ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઈશ. આમ વેલો ગુરુ વાદનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ 12 પરિક્રમા કરવાની શરૂઆત કરે છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુનામ સ્મરણથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે. પરિક્રમા દરમિયાન અનેક સિદ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરિક્રમા પૂર્ણ થતા વેલો વાદનાથજી પાસે આવીને ઊભો રહે છે. ગુરુ વાદનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે.
બીજે દિવસે બ્રહ્મમુહૂર્તમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દીક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરુ કૃપાથી તેને બધા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરુ સેવા કરે છે. એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ પ્રસન્ન છું. મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી નાથપંથમાં તારું નામ અમર રહેશે. હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઈશ્વરનો રાહ ચીંધાડ. થોડીકવાર વેલનાથ ગુરુ વિજોગે અવાચક બની જાય છે. તેની આંખમાંથી અશ્રુ રોકાતા નથી. વાઘનાથ બાપુ એમને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહે છે કે બેટા, સાધુનો જન્મ જ લોકકલ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવા જવાનું છે. એમાં તું તો માત્ર નિમિત્ત જ છો, બધું પ્રભુ ઈચ્છાથી જ બને છે. માટે બેટા સ્વસ્થ થાઓ. વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા પધારે છે. ઘરે આવતા માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે. વેલનાથ માતા પિતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વીત્યા બાદ માતા અમૃબા વેલનાથને કહે છે કે બેટા, અમે હવે તારા લગ્નનો લાહવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સંબંધ માટે સગા સંબંધીમાં પૂછતાછ કરી સંસ્કારી ક્યાં મળી જાય તો સંબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત બોધાજી પલાસવા જઈ તેના જૂના મિત્ર નારાયણ માંડવિયાજીને મળ્યા. નારાયણજી ખૂબ જ ખુશ થાય છે. નારાયણજીએ બોઘાજીની પૂરી મહેમાનગતી કરી. રાત્રે વાળું કરી બંને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. બોઘાજી વેલનાથના વેવિશાળ માટે કોઈ સુશીલ ક્યાં હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની 2 દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે. તથા તેમની પણ મને ભલામણ છે કે કોઈ વિવાહ યોગ્ય મૂર્તિઓ બંને દીકરીઓ માટે બતાવે. લાખાજીનું કુટુંબ અને ક્યાંને જોવો, જો એકબીજાને યોગ્ય લાગે તો આપણે વેવિશાળ કરીએ. સવાર થતા બંને મિત્રો માંડવડ જાય છે. આગંતુક મહેમાન આવવાથી લાખાજી રાજી થયા. બંને મિત્રોની ખૂબ જ સારી રીતે મહેમાનગતી કરી. બોઘાજીને લાખાજીનું ઘર ખૂબ સંસ્કારી લાગ્યું અને દેવીઓ જેવી દીકરીઓને જોઈ બોધાજીને આનંદ થયો. બોધાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને આ ઘરની દીકરીઓ પસંદ છે. નારાયણજી લાખાજીને કહે છે કે આ મારા મિત્ર બોઘાજી મકવાણા ને તમારી દીકરીઓનું તેના દીકરા વેલાજી માટે સંબંધ લઈ આવ્યા છીએ. તમે પાદરિયા પધારો, જો તમને યોગ્ય લાગે તો વેવિશાળ કરીએ. લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંસા ઘણી સારી સાંભળી હતી, તેથી ખુશ થઈને કહે છે કે મારે ઘર જોવાની જરૂર નથી. તમે કરો તે ઈશ્વર કરે તે બરાબર છે. આમ લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જશુબાઈ સાથે વેલનાથનું વેવિશાળ નક્કી કરી રૂપિયો નાળિયેર આપ્યા. અને થોડો સમય બાદ જ બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી પાદરિયા વળાવી.